જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુરુ પ્રદોષ વ્રત વિશે શ્રવણ કરીશું। ધર્મગ્રંથોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક વ્રત અંગે જણાવવામાં આવ્યું છે। પ્રદોષ વ્રત પણ તેમાંથી એક છે। આ વ્રત દર મહિનાના બંને પક્ષની 13 તિથિએ કરવામાં આવે છે। ગુરુ પ્રદોષ વ્રત કારતક વદ 13 ને 28 નવેમ્બરે ગુરુવારે હોવાથી આ વ્રત ગુરુ પ્રદોષ વ્રત તરીકે કહેવામાં આવશે। ધર્મગ્રંથોમાં દરેક પ્રદોષ વ્રતની અલગ કથા જણાવવામાં આવી છે। પ્રદોષ વ્રતની પૂજા કર્યા પછી આ કથા ખાસ સાંભળવી જોઈએ। તેનાથી તમને વ્રતનું પૂરું ફળ મળશે। હવે આપણે પ્રદોષની વ્રત પૂજા વિશે જાણી લઈએ, ત્યારબાદ આપણે કથા સાંભળીશું। તો ભક્તો, મારી તમને વિનંતી છે કે પૂરો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને કથા પણ પૂરી સાંભળજો, નહીં તો વ્રતનું પૂરું ફળ મળશે નહીં। પ્રદોષ વ્રત કરનારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ પતાવી સ્વચ્છ કપડાં પહેરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું, ત્યારબાદ શંભુ ભોળાનાથની આપણા ઘરના મંદિરમાં પૂજા કરવી। પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। સૂર્યાસ્ત પહેલાં 45 મિનિટ અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પ્રદોષકાળ માનવામાં આવે છે। પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવામાં આવે છે। તો તે દિવસે તમારા ઘરના નજીકમાં જે કોઈ પણ મંદિર હોય ત્યાં શિવ ભગવાનની પૂજા કરવી। શિવ ભગવાનના શિવલિંગ પર સૌપ્રથમ પંચામૃત ચડાવવું, ત્યારબાદ પાણી અર્પણ કરવું, ત્યારબાદ કંકુ ચોખા અબીલ ગુલાલથી શિવ ભગવાનની પૂજા કરવી, તેમને બિલ્લીપત્ર અર્પણ કરવા અને બિલ્લીપત્ર અર્પણ કરતાં પૂજા કરતા સમયે તમારે શિવ ભગવાનના મંત્રનો જાપ કરવો, ત્યારબાદ ભગવાન શિવને ફૂલ અર્પણ કરવા, શિવ ભગવાનની આરતી કરવી તથા થાળ ગાવો। ભોગમાં તમે નાળિયેરનો પ્રસાદ, મીઠાઈ અથવા ફળની પ્રસાદી પણ ધરાવી શકો છો। થાળ ગાયા બાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો, બ્રાહ્મણને દક્ષિણા આપવી અને ગરીબોને દાન કરવું। તમારી યથાશક્તિ મુજબ તમારે વસ્ત્રદાન, અન્નદાન કરવું। આખો દિવસ ભગવાન શિવના નામનો જપ કરવો। ભગવાન શિવના 108 નામનો તમે જપ કરી શકો છો, ભજન કીર્તન કરી શકો છો અને ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો। હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું। એક સમયે રાક્ષસ રાજા વૃતાસુરની સેનાએ દેવતા ઉપર હુમલો કર્યો। ભીષણ યુદ્ધ થયું, જેમાં અસુર સેનાનો પરાજય થયો। જ્યારે વૃતાસુરને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો અને તેણે પોતે યુદ્ધનો નિર્ણય લીધો। તે ખૂબ જ પ્રપંચી હતો। તેણે એક વિશાળ રૂપ ધારણ કર્યું। આ જોઈને બધા દેવતાઓ ડરી ગયા। તેઓ ભાગીને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં ગયા। ગુરુદેવ બૃહસ્પતિએ દેવતાઓને જાણ કરી કે વૃતાસુરે ગંધમાદન પર્વત પર વર્ષોની તીવ્ર તપસ્યા પછી શિવને પ્રસન્ન કર્યા હતા। તે સમયે તેણે માતા પાર્વતીને ભગવાન શિવની ડાબી બાજુ બેઠેલા જોઈને તેની મજાક ઉડાવી હતી। ત્યારે માતા પાર્વતીએ ગુસ્સે થઈને કહ્યું કે તે તેનું અને તેના પ્રિય ભોલેનાથનું અપમાન કર્યું છે। આ કારણે હું તમને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ બનીને આકાશમાંથી પૃથ્વી પર પડી જશો। એ શ્રાપને કારણે રાજા ચિત્રરથ વૃતાસુર બન્યો। દેવગુરુ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તે બાળપણથી જ ભગવાન શિવના પરમ ભક્ત છે। આવી સ્થિતિમાં તમામ દેવતાઓએ ગુરુ પ્રદોષ વ્રત રાખવું જોઈએ અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા જોઈએ। દેવગુરુએ જે પ્રમાણે પૂજા વિધિ નિયમ કહ્યા હતા તે પ્રમાણે ઇન્દ્રદેવે નિયમ પ્રમાણે ગુરુ પ્રદોષ વ્રત કર્યું। આમ જેઓ ગુરુ પ્રદોષ વ્રત રાખે છે, ભગવાન શિવની પૂજા કરે છે, તે તેના દુશ્મનો પર જીત મેળવે છે। શિવની કૃપાથી શત્રુઓને હરાવવામાં સફળતા મળે છે। તો ભક્તો, આજના આ નાનકડા વિડીયોમાં આપણે ગુરુ પ્રદોષ વ્રત શા માટે કરવામાં આવે છે અને તે દિવસે કયા દેવની પૂજા થાય છે તે જાણ્યું અને પૂજન વિધિ તથા કથા સાંભળી। આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે। જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ। વિડીયો જોવા માટે ધન્યવાદ।